આજે શરદ પૂનમ હે માં, હે ભગવતી, હે મોગલ, હે મણિધર, હજારોની સંખ્યા માં મોગલે કેવી ભગવતી છે. અવાજ ઓછો કરજો. હા મિત્રો, આજે જે વાત કરી છે, સમય મળે 6:45 આરતી થાય છે. આજે વાત એ કરવી છે, સમદર જે ખેડૂત છે, એક ધરતી પુત્ર છે અને બીજો સમદર નો દીકરો. ખારવાની વાત. મારી રીતે હું બે ખેડૂત માનું છું. એક ધરતી ઉપર ખેતી કરે છે અને બીજો સમદર ની માલકો મધદરીએ. મિત્રો, હવે કરતા ન કરતા પણ ખારવાની આ દીકરાનો જન્મ થાય ને તેને દરિયા દેવની ગળહૂતરી દેવામાં આવે છે. કોકે પૂછ્યું કે દરિયાની તમે કેમ એને ગળહૂતરી દો છો? ખારવાના માએ એટલું કીધું, કવિરાજ, દરિયાદેવની ગળહૂતરી અમે એટલા માટે દઈ છે કે આ દીકરાને મોટો થાય ને દરિયા ખેડવાનો છે. આ ગળહૂતરી ના ગણ. મિત્રો, તોફાન હાલક ડુગલર વાવડા થતા હોય પણ મધ દરિયા એ ખારવાની શું દશા છે? હું તમે જો એક દરિયાના કાંઠે ઉભા મોજું આવે તો 20 ફૂટ આગા ભાગી જતા હોય, તો એ ખારવો જે મધદરિયા રમતો હોય છે, મોતની સામે એની શું સ્થિતિ હોય છે? ચારણો અમે કોઈના વખાણ કરીને હોય એવો કહી દઈ, પણ આ લુપ્ત થતું જાય છે. લોકશાહી વિકૃતિ એના પંથે આપણે પડી ગયા છે. મૂળ કારણ સોશિયલ મીડિયા. ધાર્મિક પુસ્તક વહી ગયા, ઇતિહાસ ભૂલી ગયા, પરંપરા ભૂલી ગયા. એટલે માણસના આ મગજ કામ નથી કરતા. પાછા તો આપણને સલાહ દે, હવે એવું નથી. કઈ દુઃખ થાય તું તો ભલામણા ધરતી માથે ભાર રૂપી છો. હવે એવું નથી. તારા અહીંયા નથી, બાકી બધી સમાજમાં છે. પરંપરા જાળવો, ખારવો. બહુ સારું ચારણ કવિએ મેઘાણી કોઈ મારા પરિવારના નથી, પણ મેઘાણીને કોકે કીધું, મેઘાણી ઇતિહાસ લેવા તમે જાઓ. બહુ મેઘાણી રેખડ્યો છે. કોકે મેઘાણીને કીધું તમારું અપમાન કરશે. મેઘાણી એટલું કીધું કે અપમાન કરશે ને એમાંય મને જાણવા મળી છે. તમે વિચાર કરો, વાણીઓ ખંભે ખડીઓ લઈ નેહડે ગામડે શહેર સિટી બધે પહેરે ડુંગરે પહાડમાં ઇતિહાસ ને ઉદળા કર્યા. આજે ઇતિહાસ લુપ્ત થતા જાય છે. કારણ આ કલાકાર ને ભાવે કલાકાર રહ્યા નથી, કવિ રહ્યા નથી. કવિ હતા પણ એમને નિવૃત્તિ લઈ લીધી. બાપ, હવે ઓટોમેટિક શિંગડા આવી ગયા. આ વિકૃતિ કવિઓ જે બોલી ગયા છે, લખી ગયા છે,
હવે ઈ ઇતિહાસની માથે આપણે શેડા માંડ્યા છે કરવા. મૂળ સોશિયલ મીડિયા કીધું ને ભાઈ, નીચે બેસી જાઓ ભાઈ, નીચે બેસી દે સૌકો. શું કીધું? આપણે કહી છે ને માળોતિયાનું બોડેલ કોઈ ઠાઠડીએ ઠરે નહીં. ઉદરો રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં, ઘણ વીતી ને ઘણ વીતશે ને હજી ઘણા પડશે ઘા. ખારવાની વાત. ભાઈ બેન જ્યાં જાય એને જાકારો મળતો. બેન અને ભાઈ નાનપણમાં માવતરો મરી ગયેલા, ગરીબ ગુજારણ કરે. એ વખતમાં જે કઈ આઠાના રૂપિયો આવે એ ભાઈ કમાઈ અને બેન ના હાથમાં દે. એનું ઢેબરું ઘડી, રોટલો ઘડી, અને ભાઈ બેન ગુજારણ જીવે. મિત્રો, બાપુ કાયમ રાડ્યું નાખે છે કે દુબળા માણા હામું જોવો. જે દરિયા ખેડી રહ્યા છે, કોકના ભાઈ છે, કોઈના દીકરા હશે, કોઈના પતિ હશે, કોઈના બાપ હશે, કોઈનો કાકો હશે, કોઈનો મામો હશે, કોઈનો પોતરો હશે, કોઈનો પરપોતરો હશે. હે ગંભીર દલાલો, જે જેલમાં પડ્યા છે વિદેશની, તમે આ આહુડા લુઓ નહીં તો કાંઈ નહીં, પણ એને જેલ મારા તો અહીંયાથી કાઢો, અહીંયા લઈ આવો. જનેતાયું બહેનું ઘરવાળિયું રોય રોઈને આંધળિયું થઈ ગયું છે. હાય લાગી જવાની છે. ગરીબની હાય કદુમાં બહુ ખરાબ છે. કેક જેલની બાલકોર ખારવાના દીકરા પડ્યા છે. ન થવાના એની ઉપર થઈ રહ્યા છે, પણ આ ગંભીર દલાલો નોંધણી લેતા કે ન લેતા મને ખબર નથી, પણ આના આહુડા લોશો ને તમારી પેઢી ઉતરી જાય છે. સમંદરમાં રમવા વાળો ખેડૂ છે ભાઈ, બસ આવી ગયો. કેટલા રૂપિયા છે? રૂપિયા કેટલા છે એટલે કેટલા થયા બધાય થાય હે? લઈ લે, લઈ લ્યો. અહીંયા ઉભા રહ્યો. 1,07,000 લઈ લ્યો ભાઈ. ઘડીક રહેજો. વૈશમાં રૂપિયાની માનતા આવી છે. ક્યાં ગામ થી આવો બેટા? ભાવનગર. વિડીયો લઈ લઈશ દીકરો. બોલો જય હો, જય હો. લાવો. 1,07,000. તમારે નણદુ કેટલી છે? વાહ, 4 નણંદ, ઘરવાળાની કોઈ ભાણે. આ 1,07,000 એને આપી દેજો. મોગલ 151 ગણી છે. હાલો બાપ આપે ને એને આઈ કહેવાય ને, માગે ને માગણ કે માનતા આવી ગઈ તમારી. હાલો બાપ આવી ગયો બાપ. હા, અમારા તમારા મા બાપ ને પગે લાગો. મારા કઈ નહીં વળે. મા બાપ ને પગે લાગો. મોગલ આવી ગઈ. હાલો બાપ. બાપુમાં કઈ નહીં વળે. હાલો બાપ બેસી જાઓ. તો આ મોગલ એટલે આનું કોઈ નથી. આવા કઈક ભાઈ દીકરા જેલમાં હડે છે ખારવાના. કારણ કે ઉચ્ચારણ છો કોઈ કારણ ને માનતો નથી. હું રાત નીતિ શબ્દો બોલી રહ્યો છું. હે ગંભીર દલાલો, આના આહુડા લુવો. ખારવા હામું જોવો. કેવો ખારવા, કેવી ગરીબાઈ. ભલે સરકાર એને દેતી છે, ન દેતી એની ખબર નથી,
ઈ ખારો જેલમાં જાય એટલે વાહે ઘરને તાળા લાગી જાય છે, માવતરો રોઈ રોઈ અને આંધળા થઈ જાય છે. આ હાઈ એમાં હું આવી ગયો, આપણને લાગવાની બધાયને હું આવી ગયો. કેવી ખારવાની સ્થિતિ સાંભળજો. ઈ માં રજળે છે, રોવે છે, ઘરે ઘરે ધક્કા ખાય છે, ઘરે ઘરે ઓફિસે જાય છે કે મારા દીકરો બહાર વિદેશમાં છે એને છોડાવો. અમારા દીકરામાં અમે 8-9 જાણા નભી છે. અમારા દીકરાને કોઈ તમે જેલમાંથી છોડાવશો? હે ગંભીર દલાલો, માં બાપ બેન ભાટકે છે બધે, ફલાણા સાહેબ પાસે જાઓ, ફલાણા પાસે જાઓ, હું તમારી અરજી લેશે. ઓને કયો આ હાય એવી લાગવાની છે, ગમે ત્યારે આ ધરતી આમ થઈ જાય છે. પછી નિરાશ થાય અને ઘરે આવે છે. મિત્રો, દુનિયાનો થાક માણાનો ઘરે ઉતરે છે અને ઘરનો થાકેલો છે ને એનો દુનિયામાં થાક નથી ઉતરતો. હજારો દીકરા આજની તારીખમાં જેલમાં પડ્યા છે, પણ આ ગંભીર દલાલો કાંઈ કરતા નથી. એમાં હું આવી જાઉં. તઈ માં રાતે હુતી હશે, માં હશે, બાપ હશે, બેન હશે કે ઘરવાળી એની હશે, એની શું હાલત હશે મિત્રો? ઝૂંપડે કોક આંટો મારો, ખારવાની શું હાલત છે? શું કહે છે માં કે હવે તો અમારું કોઈ નથી, દીકરો કમાવાળો તો એ તો જેલમાં છે, હવે અમે શું કરી? એ 60-60 વર્ષની ઉંમરે એ માં મજૂરી કરતી હોય તો આપણા માટે આ એક શરમજનક વાત છે. હું તમે ભાર રૂપી છે ધરતી માથે. શું કે માં વિચાર કરતી કઈ જેલમાં છે, શું કરતો છે મારો દીકરો? તાવ આવ્યો છે, શું હોય છે? માં છે ને, હે જ્યાં લગી મળી માં ત્યાં લગી પરમાત્મા પસુર્યો. ઈ જાયો જહોદાને પછી કાન કહેવાનો કાગળ. માં તો માં છે મિત્રો. મારા માટે કવિએ કલમ નીચે મૂકી દીધી કે હું ગુણગાન નહીં ગાઈ શકું, ઘરે ઘરે પહોંચી નહીં શકું. એ માના ઈ સર્જન કેમ કર્યું પરમાત્માએ? આ માં શું કે છે? બેટા બેટા મારે નીચે રે એ ધરતી ને ઉપર આપ, એ આધાર મારે એક તારો રે. બેટા તું શું કરસ દીકરા? બેટા મારે નાનપણનો એ મોટો છે તું આધાર, એ આધાર મારે એક તારો રે. એ સરકાર, એ દુનિયાના ડાયા ગંભીર દલાલો, ખારવા હામું જોવો, હાય લાગી જાય છે. ભાઈ બેન, ભાઈ વાળવટું કરીને આવે ને આઠાના રૂપિયો જે આવે બેન ને આપે, અને ભાઈ ને વિચારો કે મારા બેન ને હું હવે લગ્ન કરી નાખું. ગરીબાઈ આટો લઈ ગયેલી, ટકનું લઈ આવી, ટકનું ખાય. પણ ખારવાએ ભાઈએ વિચાર કરી લીધો કે ગણેશના કામ ગણે ઉકેલ છે, હે કે ગણેશના કામ ગણેશ ઉકેલે. અને બેનની સગાઈ કરી, 9 વર્ષના લગ્ન લીધા. મિત્રો, આ ખારવાની વાત આલે છે, ટકનું લ્યા ટકનું ખાવા વાળો. પણ ખારવાએ એક જ નક્કી કર્યું કે ગણેશના કામ ગણે ઉકેલે.
હે ગંભીર દલાલો, કોઈ પણ આવી બેન દીકરી તેનું કન્યાદાન લઈ લેજો, તમારે કોઈ સામે જવાની જરૂર નથી. ધીમું રાખો આ સમજો. હા બસ એક જ હાલવા દો. અને ભાઈએ બેન ના લગ્ન લીધા 9 વર્ષના. હવે આપણામાં રહી રહ્યો નથી હજી છે 9 વર્ષના લગ્ન લે ને એટલે પછી ઘરે ઘરેથી બેનું દીકરીઓ જ્યાં ગણે બેઠો ને ત્યાં ગાવા જાય લગ્ન ગીત. 1 દી 2 દી 3 દી 4 દી 5મો દી થયો ને ભાઈ દાખલ થયો, બેન રોવા માંડી. ભાઈએ કીધું કેમ બેન રોવા માંડી? કેમ રોવા માંડી? બીજું નો રહેશું, ઈ જ હાલવા દેજો. બેને એટલું કીધું ભાઈ પરમાત્માને કહેજો, ભગવતીને કહેજો કોઈને ગરીબ નો બનાવે. કે કેમ? કે મારા વીરા તે 9 વર્ષના લગ્ન લીધા છે પણ કોઈ શકનનું ગીત ગાવા નથી આવ્યું. કેટલી ગરીબાઈ છે હે કે કોઈ શકનનું ગીત ગાવા નથી આવ્યું. ભાઈ વાતે સાચી છે ભાઈ. મેં કીધું ને ઉદર રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં, ઘણ વીતી અને ઘણ વીતશે ઘણા પડશે ઘા. એમ બાળકિયાનું બળેલ કોઈ ઠાકડીએ નથી જડતું. ગરીબનું કોઈ નથી, છે જ નહીં. પણ એટલું સમજી લેજો, આ ગરીબની કદુવા મુખ છે ને એમાં હું આવી જાઉં. વાત ની થયા ભાઈ, કોઈ શકનનું ગીત ગાવા નથી આવ્યું. ભાઈ પરમાત્માએ કેટલી આપણી કસોટી કરી. અને ભાઈ કીધું બેન કોઈ નથી આવ્યું? કે હા. કે બેન હું તારા ગીત હું ગાઉં. હે કે હું ગાઉં. ઝૂંપડાની માલિકો ભાઈ બેન નો આમ હાથ પકડ્યો, હાથમાં તો ફરફોલા હતા બેન ના હાથમાં. બેન ના શરીર માથે એક દાગીનો નથી, હારું વસ્ત્ર નથી, ભાતે ભાતે ઠીકડા છે. અને બેન ના લગ્ન લીધેલા કારવાએ, પણ એને એક જ વિશ્વાસ હતો કે ગણે એના કામ ગણે ઉકલે. હાથ પકડી અને કીધું મારો બેન નો હાથ કેવો છે? મારી બેન નો હાથ કેવો છે? કોઈ ગીત નથી બોલ્યું કે ના બેન હું તારા લગ્ન ગીત બોલું. કોણ કે છે? ભાઈ કે છે બેન ને. આ ખારવાની વાત છે. શું કીધું? ભાઈ સામે કોઈ ઉભા ન રહ્યો. આ બાજુ હું પાછો સુખ થઈ જાઉં છું ને એટલે મને ઈ ડખો થાય છે. શું કીધું? શું કે છે? બેન હું ગાઉં અને ખારવો ગીત ગાય છે બેન ના. શું કે છે? આમ હાથ પકડી બેન નો કીધું મારી બેન ના હાથ કેવા છે? શું કે છે? મારી બેન ના એ હાથોડિયા જોનલા, મારી બેન ના હાથોડિયા જોનલા. એને ચૂડલી ભારે રે બંગડી લડી લડિયા. બેન ના હાથમાં એક દાગીનો નથી, પણ મા બાપ વિનાની બેન ને ઓછું ન લાગે ને ભાઈ બેન ના લગ્ન ગીત બોલાય છે. મારી બેન ના પગડિયા જોનલા, મારી બેન નામ પગડિયા જોનલા. એને કાંબીયું ભારે રે બેડિયો લડી લો
વિનાનો નથી, પણ મા બાપ વિનાની બેન ને ભાઈ લગ્ન ગીત બોલે છે. ગંભીર દલાલો મારી બેન ના, મારી બેન નામ ડોકડિયા જોનલા, એને હારલા ભારે રે પારલો લોળી લોળિયા, એના હારલા ભારે પારલો લોળી લોળિયા. ભાઈ બહેનો કોઈ નહીં. અને લગન ગીત આમ પૂરા થયા અને માણા આવે સમાચાર દીધો કે ભાઈ તારે વિદેશની માલકોર ખેપ કરવાની છે અને વિદેશમાં તું એક ખેપ કરી આય એટલે તારી બેનના લગ્ન ધામધૂમથી થઈ જાય છે. અને રાજી થયો ભાઈ, ખારવો થયો રાજી. વાહ, બેન ને આવીને કીધું બેન આપણી ઉપર દરિયાદેવની એટલી બધી મહેરબાની છે, એટલી માં વાણવટીની દયા છે કે મારા શેઠ તરફથી મારા આજે જ વિદેશ જવાનું થયું છે બેન, અને હું તારા માટે દર દાગીનો ચૂંદડી બધું લઈ આવીશ બેન. આપણી ઉપર દયા કરી છે દરિયા દેવે અને વાણવતીએ. બેન તારી નરાન કે કોઈ તને બેરું નહીં મારે એટલું વસ્તુ લઈને આવીશ બેન. તે બેને હું કીધું સાંભળો છો ને, બેને એટલું કીધું ભાઈ મારું ધન દોલત મિલકત તો તું છો મારા વીરા, તારા સિવાય મારું કોણ છે બાપ. ભાઈ એક તને વિદેશ જવાનું રહેવા દે. અરે બેન ભાગશાળી કહેવાય આપણે કે આજ વિદેશમાં શેઠ તરફથી મારે જવાનું થયું છે. અને બેન હું એટલો દાગીનો લઈ આવીશ તારા માટે કે કોઈ તને બેરું નહીં મારે. બેને એટલું કીધું જા ખરો ભાઈ, પણ એટલું ધ્યાન રાખજો ભાઈ બેન ના ખોળિયા જુદા છે પણ જીવ એક છો ના બેન. દર દાગીનો લઈ આવીશ બેન. બેને મીઠડા લીધા, ભાઈ ગયો વાણ લઈને હેલો જાય. પાતો ખારું ભલા માણા મોત ની સામે રમવા વાળો વિદેશની માલકો વાણ પૂગી ગયું. અને વિદેશની માલકોર બેન માટે દર દાગીના ચૂંદડી જે કઈ લેવાનું તું લીધું અને એનું પોટલું બાંધ્યું. અને વિદેશની મદારની માલકોર ભાઈ રાજી થાય છે કે આજ મા બાપ વિનાની મારી બેન, આજ હું આ બધો દર દાગીનો લઈ જઈશ. મારી બેન કેટલી રાજી થાય છે, કાલે કોઈ મારી બેન ને ટોસો નહીં મારે, રાજી થાય છે. વાણ લઈને પાછો આવ્યો, મધ દરિયા વાણ પૂગ્યું. પણ માનવ જાણે હું કરું ને કરતલ બીજો કોઈ, કે આદરા તારા અધવશરીએ મારો હરી કરે તે હોય. આ તો ખારો આકાશમાં ઈશાન ખૂણામાં વાદળી ચડી અને પવને દિશા બદલાવી. તે ખારો એટલું બોલો હે દરિયા દેવ, મારી બેન મારી વાટ જોવે છે, હું મોતથી નથી બીતો, પણ હે દરિયા દેવ, હે મા વાણવટી, ધ્યાન રાખજો મા બાપ વિનાની બેન હામી છે, એનો દર દાગીનો બધું મારી પાસે છે. વાત કરતા વાર લાગે અને ખોરડા જેવો મોજો આવ્યો અને વાણને ઊંધું નાખી દીધું. આ તો ખારવો હતો, હાથમાં લાકડું આવી ગયું. દર દાગીનાની પોટલી દાંતમાં ભેડી લીધી, બેડો તરવા, પણ મધોદરિયો હતો. વાણ ઊંધું વળી ગયું, ખારવો ફેંકાઈ ગયો અને મોતની સામે મેડો મથ ભરવા. પણ કેટલું માણસ હાલે મોતની સામે? એને બેન દેખાની સામે, કેને? ભાઈને. ઓહો, હે દરિયાદેવ, ભાઈ
આ બેન ના દાગીના લઈને જાય છે, અમે નોધારા છીએ, કોઈ નથી. અને દરિયાના કાંઠે જ વાટ જોઈને બેઠી છે મારી બેન. આ તો રમવાનો ખારવો ભલા માણા કે જેના જીવનની માલકોર દરિયાદેવની ગળ ઉતરી હોય. પણ મોત દેખાણું ખારવાને કે હવે હું થાકી ગયો છું. અને બેન ઘરનું જે કઈ કામકાજ કરી દરિયાના કાંઠે આવી અને બેઠી કે આજ મારો ભાઈ આવવાનો છે. દરિયાના કાંઠે બેન બેઠી રાજી થાય છે કે આજ મારો ભાઈ આવશે, પમદી જાન આવે છે, મારો ભાઈ દળ દાગીના લઈને આવશે. રાજી થતી હતી. હમણે આવે આમ નેજા કરીને જોવે છે. મિત્રો, કોઈ બેન ને ભાઈ ન હોય તો ભાઈ બની જાય. જો કોઈ આવી નો ધારી દીકરી હોય તો એનું કન્યાદાન લેશો, તમારી પેઢીઓ તમારી આમ તો પૂજાઈ જાય છે. પણ આવા કોઈ રાક્ષસો રૂપિયા નો આપશો, આવી દીકરીઓને આપો. આ બહુ પુણ્ય છે. અને અવાજ આવ્યો દરિયામાંથી, અવાજ આવ્યો અને બેન ના કાન સમક્યા. શું કીધું? ઓહો, એજી બેની તાર નથી રે, હે માવલડીને બાપ. ઓહો, માંડવો રે તારો કોણ રોપ છે રે. માને બાપ તો મારે નથી. કોણ સા દરિયામાં કોક બુડી રહ્યું છે. એજી બેની તાર નથી રે, એ માવલડીને બાપ. માંડવો રે તારો કોણ રોપ છે રે. માને બાપ મારે નથી તો આ છે કોણ? આ માણસ બુડે છે કોક દરિયામાં. શબ્દ મને લાગુ પડે, મા બાપ તો મારે નથી. અમે ભાઈ બેન મા બાપ ગંડા છે. ના ના, આ તો કોક બીજું હોય છે. શું કે છે? એજી બેની તાર નથી રે, હે કાકા ના કુટા. ચૂંદડી રે તારી કોણ વોર છે રે. ઓહો, કાકાના કુટુંબ મારે નથી તો પછી આ છે કોણ? બેન હિંમત ભંગ મીઠી થવા. આ શબ્દ મને લાગુ પડે છે તો આ તો કોક બીજો હશે. ના ના, મારો ભાઈ નથી. ના ના ના, આ તો કોક બીજો હશે. ત્રીજો અવાજ આવ્યો, એજી બેન તાર નથી રે, મામા ના મોસાળ. મામેરા તારા કોણ પૂર છે રે. ઓહો, તો પછી મારો ભાઈ તો નથી ને દરિયાદેવ? ઉડે છે પણ આના શબ્દ મને લાગુ પડે છે. મારો ભાઈ તો નથી ને હે દરિયાદેવ. મારો ભાઈ છે કાળા માથાના માનવીના ગના ભૂલું હામું જોતો નહીં બાપ. મારા ભાઈને તું હેમે ખેમે મને પાછો દેજે દરિયાદેવ. શબ્દ પૂરા થાય ને ચોથો શબ્દ આવ્યો, એજી બેની તાર સાસરીએ, એ જવાની ઘણી જોન હોશ. નણદલા મેળલા તોલ છે. આ મારો ભાઈ નક્કી છે.
કોક બુડી રહ્યો છે, પણ શબ્દ મને બધા લાગુ પડે મારો ભાઈ જ છે. તે સુધી તો બેન થોડી થોડી હિંમત રહેતી. છેલ્લે ભાઈ બોલાય શું કે એજી બેની તાર નથી રે એજી માડી જાયો જવ તલ તારા કોણ હોમ છે રે. આ શબ્દ પૂરો થયો. પ્રાણ છૂટી ગયા ભાઈના. મોઢામાંથી બેનના દર દાગીનાની જે પોટલીથી મુકાઈ ગઈ. અને છેલ્લે શબ્દ આ ભાઈ બોલ્યો એજી બેની તાર નથી રે ઈ માડી જાયો વીર જવ તલ તારા કોણ હોમ છે. બેન ઢગલો થઈ ગઈ. ભાઈ બાપ હવે તારા વિના હું એકલી રહું? હવે નો રવાય. જે જે શબ્દ દરિયામાંથી આવતા હતા બેન ને એક પછી એક લાગવા માંડ્યા. પણ જયારે ભાઈ બોલ્યો ત્યારે બેને દરિયાદેવ ને એટલું કીધું કે હે દરિયાદેવ, ભાઈ પાછળ હું જાઉં છું, પણ હે મારા નાથ કોઈને ગરીબ ન બનાવતો. મારા નાથ કોઈને ગરીબ ન બનાવી. અને ભાઈની પાછળ બેને દેહનો ધુમાકો માર્યો અને પ્રાણ કાઢી નાખ્યા. ભાઈ બેનના દેહની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા. ઈ અગ્નિ અગ્નિમાં, પવન પવનમાં, પાણી પાણીમાં પંચ મહાભૂતના પૂતળા બની ગયા. એટલે કીધું છે. હવે કઈ કીધું અલે કીધું અલે કીધું એજી મારા નાના નાના હરે એજી મારી એની કોણ લે સંભાળ પ્રભુ તારો છે આધાર. હે માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. જય હો. એજી બેની તું જોતી રે હે વીરાની જોને વાત. હે બાંધવ તારો રોકાણો રે. મિત્રો દુઃખ પડે છે અને પછી કોઈ બાકી નથી. આને દુઃખ કહેવાય. હાલવા દો. ભાઈ બેન હાલા રે હે મોસા
મામી દુઃખ દેશે રે અપાર રોવે નાના નાના બા હે માડી ના જાયા બેન ના રે મેણા અરે ભાંગ મિત્રો કોઈ પણની બેન દીકરી હોય જાત નો જોશો આવી દુખરી દીકરીનું ધ્યાન રાખજો બાપ આવી આતોડીના ફૂલ મળે છે ને તમારી પેઢી પૂજાઈ જાય છે અને લેને લેને કાપીઓની આજ જોડ લેને લેને કાદો લાન જોડ લેને કાપીઓની જોડ હે માડી ના જાયા બેન ના રે મેણા તાર ભાગવા ફેરે લેને લેને ચૂડાલીની આજ જોડ લેને લેને પાંગડીની જોડ લેને કડલાની જોડ લેને લેને ચૂડાલીની આજ જોડ લેને લેને ચૂડાલીની જોડ લેને કડલાની જોડ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાગવા મારા મર્યા વાહે તમે ઢગલો કરો હું કામનું જીવતા તમે નથી દેતા મર્યા વાહે હું કામ દુનિયાને દેખાડો જાય ગંભીર દલાલો આ ગરીબાઈ લેને લેને ચૂંદડની આજ જોડ લેને લે કાપડાની કોર લેને કાપડાની કોર લેને લેને ચૂંદડની આજ જોડ લેને લે કાપડાની જોડ લેને
આપણાની બેન ના રે મેણા મારે ભાગવા હે બેન, હું વિદેશમાંથી તારા માટે કાંબી લાવ્યો, કડલા લાવ્યો, કાપડું લાવ્યો, ચૂંદડી લાવ્યો, પણ કીધું ને પણ કર મેં લખો કીર્તાર, અરે યો તો સખી નાઈ સુકે નહીં, પણ હુનાર કરો ભલે હજાર, અરે વો તો આ કરના યાદ આવે, હુનાર કરો ભલે હજાર, અરે વો તો આ કરના યાદ આવે. મિત્રો, કોઈ પણ બેન દીકરી હોય જાત નો દોષો, આવી દીકરીના આહુડા લૂસ્યો ને તમારે કોઈ ધાને જરૂર નથી. બાપ, આવી દીકરીઓ સામું જોવો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, અરે કોઈ દીકરીને ડિલિવરી હોય તો અહીંયા જઈને 5 દિનનું રાશન આપી દો. કાલે બેટા આ 1000 રૂપિયો તને જરૂર પડે તો અમે તારા ભાઈઓ છે બેટા, લાંબો હાથ નો ક્યાંય કરજે ને અમે બેઠા છે. એ દીકરીને દવાખાને નહીં જવું પડે. એક તમારી હિંમત દેવાથી એમ માણસને હિંમત આપો, પણ કોઈ માણસને બળભંગ ન કરો અને ખોટી અંધશ્રદ્ધા ન ફેલવો. કોઈ પણ માણસનું તમે આતરી ઠારો ને તો મોગલ ઠારે, પણ દાન દઈ અને કોઈથી વાંચશો નહીં. કારણ આ મોગલ ધામે કરોડો રૂપિયા દીકરા વાપરે છે પણ એ નામ નથી દેતા. એમ નથી કહેતા અમે આ કરીશ, અહીંયા મોગલ નોંધણી રહ્યા. તો આ વસ્તુ છે. ભલે કીધું મા બાપ સેવા કરો બને એટલે આના આશીર્વાદ દો. અને બાપુ તો તમને કાયમ કહે છે, બાપુને પગે લાગવામાં તમારું કાંઈ વળશે ને લુખા છે. બાપુ તમારા મા બાપને તમે પગે લાગશો ને એટલે મોગલ એમ કે છે એમાં હું આવી ગઈ છું. મા બાપને પગે લાગો, અરે મોટી બહેનને પગે લાગો, મોટા ભાઈને પગે લાગો, અરે મોટી જેઠાણી એને પગે લાગો, પણ બાપુને પગે લાગવામાં કાંઈ વળશે નહીં. કારણ કે બાપુ દુનિયા દુઃખ લે છે. બાપુને પગે લાગવામાં કાંઈ નહીં વળે. પગે તમારા મા બાપને લાગો મારા હાવત, આ મોટા આશીર્વાદ. એટલે કીધું શું કીધું? મધુ મીઠા એ બધું ને મીઠા મેં ઉલારજી, એથી મીઠી છે મોડી માત જોયા જાનની, જોડ બીજે નહીં જડે. એ અમાણે જાનની જોડ બીજે નહીં જડે. મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી છે મોળી માત, જનની જોડ સખી નહીં મળે. આમ હે એવી ગંગા નાની રોજો વધે ગતે, એવી ગંગા નાની રોજો વધે ગતે. એક નો ઘટે મારી જનેતાનું હે તો જોયા
રે નો ઘટે જનેતાના હે તો જોયા જનની જોડ બીજે નહીં જડે એવો મારો બાપો એ મારો બાપો કે ભૂરવડનો પણ ઈનો આવે મારી જનેતાને તો જોયે નો રે હવે જનેતાની તો જોયા જનની જોડ બીજે નહીં જડે આમાં એ મા બાપ તમને ગાળું દેશે તુકારા દેશે તમારી પરીક્ષા છે કારણ જેને મા બાપ ને દુભાવ્યા છે એને મોગલ નરક પીએ છે નરક આમાં માને દુભાવા હે ભાઈ 1 મિનિટ ચલતી લઈ લે શું કીધું ત્રાજવે તોલ આહા તોરાય નહીં કાય તાકડે ગાંઠ ઘડાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં આમાં હે માના હૈયાને હું પ્રણામ કરું એવા હૈયાને સાથે પ્રમાણ ધરું પણ માના હૈયાને મૂલવાય નહીં માના હૈયાને મૂલવાય નહીં મિત્રો આ મા વિશે ગરીબાઈ વિશે આ વાત હતી પણ બને ત્યાં સુધી દીકરીઓનું ધ્યાન રાખજો બા બને ત્યાં સુધી દીકરીને લક્ષ્મી કયો એને દીકરી કયો અને માં કયો દીકરીના જીવનમાં 3 પખા 2 નહીં જન્મે એટલે લક્ષ્મી 18 વર્ષની છે એટલે દીકરી અને હારે ગયા પછી ઇજ્જતના વાવેતર વાવે એને માં કહેવાય આ માં દીકરીનું ઇજ્જત કરો પણ કોઈ દિવસ કોઈની ટીકા ન કરી શકે વડવાળી માપ નહીં કરે લાયું દારા બાપુ બોલે કોઈ પણ દીકરીને ઠારો તો મોગલ ઠારી છે આ કરો એટલે કીધું છે હે માં વડલા તો કેટલો સૌભાગ્યશાળી એ તોળા થડે મણિધર બેઠી વડવાળી આ મણિધર કેવી બેઠી કેટલો ભાગ્યશાળી અને ડાળીએ ડાળીએ બેડિયા પરોકેને પાંદડે દીવા કરનારી ડાળીએ ડાળીએ બેડિયા પરોકેને પાંદડ દીવા કરનારી ઉગતા ભાણ તોળા અરે ઉગતા ભાણ તોળા લીએ અવારણા એવી સો તો આઈર બદલા
કેટલો સૌભાગ્યશાળી તોલા થોડે મણિધર દીઠી વડવાળી 18 વર્ષના માની વેચીએ છે મિત્રો. મોગલ ને આભણ છે તમારા બોલવાની લાગે છે. કોઈ પણ દીકરી હોય ડોક્ટર એમ કહી દે કે બાળક ઊંધું છે, માને જીવાડવી હોય તો બાળક નહીં રહે, બાળકને જીવાડવી તો માં નહીં રહે. પણ હૈયાના ભાવથી આકલો કરો ને તો મોગલ ખાટલે જાય ડિલિવરી કરે છે. આ વડવાળી ખાટલે જાય છે, દીકરીના ખાટલે. મોગલ ને આભણ છે લાગે નહીં, આભણ છે તમારા બોલવાની લાગે છે. મોગલ તો એ દીકરી પાસે જાય છે કે મને યાદ કરી છે, હું મોગલ, એની ડિલિવરી હું કરાવું. આ મોગલ હે આ વસ્તુ. અને દેશ વિદેશથી અરે દેશ વિદેશથી માનતાયો આવે, આવે વરણ 18 હે માં 18 વરણ. નર નારી આવી તને, નર નારી આવી તને વંદન કરે છે. એવી સો તું કૃપાળી વડલાવ. એટલો સૌભાગ્યશાળી તોળા થોડે મણિધર પીઠી વડવાળી. આ મોટું છે. સમય આવશે બોલશો આરતીનો સમય. આ પરિવાર નાગાજાડા પાવી ગયા છે બાપ. પણ એ બહેનું દીકરીઓ બને એટલું બહેન દીકરીઓને આપજો, રાજી કરજો. ભેખધારી બ્રાહ્મણ સાધુને આપજો, પણ દાન કરીને વાગતા નહીં. આનું બહુ પાપ લાગે છે. ગુપ્તો દાન કરો, બને એટલું ગુપ્તો દાન. અને વારીઓ મોગલનાથ એવા રહેજો કે હે મોગલ, મને તું ક્યાંક દે તો હું 5 દીકરીઓ જમાડીશ. અપ્પા સેવારીઓ કોકને જમાડી જમો તો મોગલ થારી છે, પણ તમારા પેટ ન બાળશો, કારણ કે તમે તમારા બાળો તો બીજાના ક્યાંથી ઠારવાના હતા. સમજો જરી. એમ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં, કોઈ તાંત્રિક આગળ જવું નહીં, કોઈ વાતમાં આવવું નહીં. બને એટલો ઘરમાં ધૂપ કરજો ચોખ્ખા ઘીનો. મોગલ તમારા ઘરમાં અંધર નહીં ખૂટવા દે. બસ આટલું જ. અને 1 રૂપિયો મૂકીને આઈના ગુનેગારનો બનશો. ધૂણવાનું આવતું બેટા 12 વ્યા જાજો, સખત મનાઈશ. બોલીએ મોગલ માતની.